અંકલેશ્વર તાલુકાના પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ચાલી રહેલ ચર્ચાઓ વચ્ચે લોકોમાં અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી। શહેર તથા તાલુકામાં વિવિધ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। ગત સાંજથી જ અનેક પેટ્રોલ પંપો પર લોકો કેરબા અને ડબ્બા લઈને ઇંધણ લેવા પહોંચતા ભારે ભીડ જોવા મળી હતી। કેટલાક પંપો પર તો રાત્રિથી જ લાઈનો લાગી ગઈ હોવાનું સામે આવ્યું છે। યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન દ્વારા પેટ્રોલ ડીઝલનો મર્યાદિત ઉપયોગ કરવાની અપીલ બાદ ભરૂચ જિલ્લાના અનેક પેટ્રોલ પંપો પર પેટ્રોલ અથવા ડીઝલ ઉપલબ્ધ નથી તેવા પાટિયા લગાવવામાં આવ્યા હતા, જેના પગલે લોકોમાં ચિંતા અને ગભરાટનો માહોલ સર્જાયો હતો। હાલ સિંચાઈની સિઝન ચાલતી હોવાથી ડીઝલની માંગમાં ભારે વધારો નોંધાયો છે। અંકલેશ્વર હાંસોડ પંથકમાં ડાંગરનો પાક લેવાતો હોવાથી ખેતરોમાં પાણી પીવડાવવા ડીઝલ પંપ ચલાવવાની જરૂરિયાત ઊભી થઈ છે, પરંતુ પેટ્રોલ પંપ સંચાલકોએ કાર્બામાં ડીઝલ ન આપવાનો નિર્ણય લેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે ખેતરો સુધી ટ્રેક્ટર અથવા મશીનો લઈ જવું શક્ય ન હોય ત્યારે સિંચાઈ કેવી રીતે કરવી। સ્થાનિક ખેડૂતોએ તાલુકા વહીવટીતંત્રને અપીલ કરી છે કે ખેડૂત હોવાના પુરાવાના આધારે કાર્બામાં ડીઝલ આપવા પેટ્રોલ પંપોને સૂચના આપવામાં આવે। શહેરમાં વધતી માંગને ધ્યાનમાં રાખીને કેટલાક પેટ્રોલ પંપ સંચાલકોએ વાહન દીઠ માત્ર 2 લીટર પેટ્રોલ આપવાની વ્યવસ્થા શરૂ કરી છે, જેથી વધુમાં વધુ લોકોને ઇંધણ ઉપલબ્ધ થઈ શકે। છેલ્લા 2 દિવસથી ડીઝલની અછતના કારણે ખેડૂતો તથા વાહન ચાલકો બંને ચિંતામાં મુકાયા છે। આગામી 2 દિવસોમાં પુરવઠો નિયમિત થશે કે નહીં તે અંગે લોકોમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે। પટેલ અતુલ કુમાર ચંદુભાઈ છે। હું રહેવાસી કાંસિયાનો છે। હું ખેડૂત છે। મને આ લોકો ડીઝલ આલતા નહીં। આખા ભરૂચ જિલ્લામાં મેં ડીઝલ હોડી નહીં હોય, એક બી પેટ્રોલ પંપ પર ડીઝલ કાર્બામાં આલતા નહીં। ખેડૂત એ લઈને આવવાનો, ખેડૂત મશીન લઈને અહીં આવવાનો। અમે પાણી રવાડવું હોય તો અહીં આવવાનું, અમે મશીન કેટા આવવાનું અમારું ટ્રેક્ટરમાં ડીઝલ આલતા નહીં। એ લોકો શું કરવું? સરકાર મારી માંગ છે કે મને ડીઝલ જોઈએ।